નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં। આજે હું તમને કહેવા જઈ રહ્યો છું ધોરણ બોર્ડના પરીક્ષાની એક સુંદર કહાની। તો મિત્રો શરૂ કરીએ આજનો નવો વિડીયો। એક ગામમાં ગરીબ ઘરમાં મનોજ નામનો દીકરો રહેતો હતો। મનોજ ધોરણ 12માં ભણતો હતો। હવે બોર્ડની પરીક્ષા નજીક આવી રહી હતી। મનોજ અને તેના પિતા મજૂરી કામ કરતા હતા। મનોજની મમ્મી લોકોના ઘરમાં વાસણ ધોવા જતા હતા। ઘરમાં પૈસા ઓછા પણ સપના બહુ મોટા હતા। બધા સૂઈ જાય ત્યારે મનોજ એક નાની લાઇટ બાળીને અભ્યાસ કરતો હતો। ક્યારેક ભૂખ્યો પણ સૂઈ જતો હતો, પણ પુસ્તકો છોડતો ન હતો। એક દિવસ તેણે પોતાના પિતાને તેની મમ્મીને વાત કરતા જોયો। તેના પપ્પા બોલી રહ્યા હતા કે મારે ભણવું હતું પણ મને ભણવા નહીં મળ્યું, પણ આજે હું મારા દીકરા મનોજને જરૂર ભણાવીશ। એનું ભવિષ્ય મારી જેમ ન હોવું જોઈએ। આ વાત મનોજ સાંભળી રહ્યો હતો અને આ પિતાના શબ્દો મનોજના દિલમાં તીર બની વાગ્યા। તે દિવસ મનોજ રડી પડ્યો અને તે જ દિવસે મનોજે નક્કી કર્યું કે હવે મારે ડરવાનું નથી પણ મહેનત કરવાની છે। હું મારા માતા પિતાની મહેનત બરબાદ નહીં થવા દઉં। પછી થોડા દિવસ પછી બોર્ડની પરીક્ષા આવી ગઈ। પરીક્ષાના પહેલા જ દિવસે મનોજના હાથ થરથર કાંપતા હતા, પણ મનોજના દિલમાં પોતાના માતા પિતાનો ચહેરો સામે દેખાતો હતો। મનોજની બોર્ડની પરીક્ષા પૂરી થઈ। થોડા સમય પછી મનોજનું બોર્ડની પરીક્ષાનું પરિણામ આવ્યું। મનોજ ખૂબ સારા માર્ક્સથી પાસ થયો। મનોજે જ્યારે પણ તેના માતા પિતાને તેના ધોરણ 12ની પરીક્ષાની પરિણામની શીટ હાથમાં આપી ત્યારે મનોજના પિતાના હાથ થરથર કાંપી રહ્યા અને તેના આંખોમાં આંસુ હતા। પણ મિત્રો, એ આંસુ નિષ્ફળતાના નહોતા, પણ પોતાના દીકરાના ગર્વ માટેના હતા। તો મિત્રો, બોર્ડ પરીક્ષા ફક્ત તમારું ભવિષ્ય નથી, પણ એ તો તમારા માતા પિતાના સપનાઓ પણ છે। તો મિત્રો, આથી ડર છોડો અને મહેનત શરૂ કરો, કેમ કે કોઈક તમારા માટે રોજ મહેનત કરે છે। તો મિત્રો, આ સ્ટોરી તમને ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।